માનું એઠું ખાધું એને જ આવડ્યું છો, છી ગંદુ છે કરીને મૂકી દીધું એના દાખલા નથી. અને એ એક માં હાથ વહુને હાંચવી શકતી, હાથ દીકરાઓને હાંચવી શકતી. સમજાય ને વંદન? આમાં એક માં એ ચાર દીકરા ની વહુ એના દીકરા, એ 10-12 જણાનું કુટુંબ હોય તો એક બા હાંચવી લ્યો. અને અત્યારે જેમ જેમ મોડર્ન થતું જાય એમ ટૂંકું થતું જાય છે. અત્યારની સાસુને વહુ જોઈએ છે, કેવી વહુ જોઈએ છે? જો સુશીલ વહુ જોઈએ છે, સંસ્કારી વહુ જોઈએ છે, દેખાવડી વહુ જોઈએ છે, રૂપાળી વહુ જોઈએ છે, ઇન્ટેલિજન્ટ વહુ જોઈએ છે, એને ઇંગ્લિશ આવડવું જોઈએ એમ, અને રસોઈ પણ સારી આવડવી હોવી જોઈએ. આટલી એક સાસુની એક વહુમાં એટલી રિક્વાયરમેન્ટ. અને એક વહુની રિક્વાયરમેન્ટ એક જ રિક્વાયરમેન્ટ, હાહુદ ન હોવી જોઈએ. શું કરો તમે? એ તો પછી આમ જ કે રેશન કાર્ડમાં